ટાઢજી પડે ના ભેમાજી? ટાઈટ તો પડે છે હાલ તો. તો શું હવે આ 2-3 દાડી જ પડે ટાઈટ, પાછી પેલી નથી. હું તો પેલા ટોકે ઊંઘું તો ઠરી જઉં છું. તો કે ઊંઘો છો? તો શું પેલા તંજીની તો આવતા જ નહીં ઊંઘવા. અમુક ઓટો મારવા આવશે થોડી વાર રહીને. એવું છે એમ? હોય. અને હા શું તમે પેલો ફોર્મ ભર્યા હતા જમીનવાળા? છે ફોર્મ? આ જમીનના પૈસા મળી રહ્યા નુકસાન થરાની? ના અમે તો હું તો છે અમારે તો પેલા મોટા ભાઈ પેલા ભરી નાખી તંજી એમ? એ તો બધાને પૈસા આયા ખબર છે? આજે આયા તો આયા અમારે આયા. કોઈ આયા નહીં આવ્યું. તો શું કોઈને 22 આયા ને કોઈને 20 આયા ને એવા આયા. ના ના અમારે તો આ હોત ને તો કઈ દીધો તાર તમે શું કે એકલા ને એકલા વાપરતા છો? ના વાપરે એમ તો મન કીધા વખત થોડા વાપરી ગઈ. પૈસા આવે તો પેલા ખેમજી પેલજી મને કહી દી. તમે શું ધૂળકી ખેમજી? તો ખબર નહીં અમે ભાઈને સમજેટલો છે અમારે આટલી વાત હોય ને તો અમે વાત કરી નાખા તરત ઘડી. તમારે તો પાછી જમી વધારે એટલે પૈસા વધારે આયા છે. ના ના એમ તો આવી ખરી પણ એમ કે અમે તો આવે ને તો અમે પેલા ફેરે મળ્યા ને તરી અમે પેલા ભાઈ અમને કહી દીધું કે આપણે પૈસા આવ્યા છે પછી ભાઈની વેચીને લઈ લીધા હતા. એવું એમ કેટલા આયા હતા? એ દાડે તો આવ્યા હતા 15,000. 15,000? તો ફેર 35,000 જેવા આયા. તમે જઈને પૂછ્યું વારું. ના ના એ તો આવ્યા વાત મળી હતી મને એટલે. હા શું હા શું? પણ હમણાં તો કોઈ નખાય ચેસ નખાણા છે કોઈની મને તો કોઈની વાત નહીં કરી. તો તમને શું કોઈ ખબર રાખો તમે તો. હવે પૈસા તમે વાત કરો પણ મને નહીં લાગતું ના આવે પૈસા. તમે જઈને પૂછ્યું હખરી. શું પૂછ્યું? કડવાજી હા હોય લાલજી ને જતો. લાલજી ને જતા પણ અહીંયાના હમણાં પૈસા વેચવા લઈ જતા કે તે હમણાં કોક પેલા જમીનના ધોણના આયા છે ને એટલે ભરવા કે આવજો લેવા લઈ જાવજો કે લાયા પૈસા. હોય કેટલા આયા કોઈ ખબર તમને? ના એ તો કોઈ કીધું નહીં. હું તો માગતો તો 25,000 જેવા લઈને આવ્યો. જમીન કેટલા હાલ્યા? 25 વળી. જમીન પાસ થઈ ગયા તો મને કીધું ના હોય નહીં તો તમને ખબર રહી તો તમારા ભાઈ છે એટલે પણ એમ નહીં મારા આવું તો ના કરશે આવું કર્યું. તમે શું ધૂળકી તરી? તમે પછી ખરેખર આ હતું ખરેખર આવ્યો હા છે તો એમ તો હવે મારે છે ને ઓઈન પથારી ગોળ કરવી પડશે કારણ કે મને કીધા વગર ઓઈને આવેલા છે અને અમે પા મને તો કીધું નહીં હું એની ઉપર વિશ્વાસ એટલો કરું છું. તો તમે તારી આવા આમના ઠેલા ગયા હા તમે તારી. હવે આવો તેમાં મને કોઈ ગણવાતા જ નહીં હમણાં છે એકલા ને એકલા ઉડતા 4-5 દાડે હું કહેતો કીધું એકલા ને એકલા ઉડો છો. લ્યો તો તમે પૈસા ભાગ જોતો હોય ને તો જાતા હોય ને કે વાપરી નાખી પાછા. હા એટલે હું લઈ રહી ભાગ તો તમે જો હેમાજી ચલો તો જતા રહા. ના હવે છે ને ઓઈની મારા મોટી ગેમ રમી છે પણ ઓઈની હવે છે ને હું પથારી ગોળ કરી નાખવાનો છું. એટલે તમે એકલા જ ટોકે વાહો છો? પણ એમાં એવું છે ભેમાજી કે મોટો હું છું ને એટલે મારે ઊંઘવા જવું પડશે. એરા મૂકી જાણા છે એટલે તો બાળો શોખ રાખ યાર. હા તમને કોઈ પગાર આલે કે ના આલતા ઊંઘવાનો? પગાર છે આલે હવે ખેતર અમારું કોણ હાલે પગાર તો કહેજો. તો એ તો કોઈક 10-12 હજાર પગાર છે. શાનો પગાર? એ ચોકી કરવાનો. પણ એ તો અમારું ખેતર છે કે તો તમારો શું ધંજી એકલો વાપરે તરી? એવું છે આપણા કદાચ આમ 4 ભાઈ છે એટલે કદાચ 3 ભાઈ એમ કીધું કે એને હાલવાનું આપણે મોટા ભાઈ કે 10,000 રૂપિયા કરી. હા એવું જ લાગે ને. એ તો તમને છે નહીં કોઈ ધૂળે નહીં વધાવી તરી જઈને ભાગ પડાવો પર બધા એમને આજ ભલે રાતની ભલે દાડો ઉગે પણ આજ મુસન ભાગ પડે નહીં જ રહ્યું. હા કેમ ખબર છે મારે છે 3 જણા વાપરી તમને કોઈ બતાવી ના પછી આપણે મહેનત કરવાનો મતલબ શું? હા એટલે હું આવી ઢાઢનું છે ઊંઘવા ટોકે આજ તો આપણે ટોકાના ભાગ પડી નાખો હમણાં. અને તમે કોઈ હારા બીજા વાવતા છો તો તમે થોડા બધા પૈસા વતાતા હશે? બધા કોઈ ને અમારે જે ભાગમાં આવે એ આલી છે. બધા જે ભાગમાં આવતા હશે ને અડધા તમે વતા હશે ગણાવતા હશે અને અડધા 3 જણા ભાગ પાડતા હશે. અને એમાં મને લાગે એને હંતાડી પડ્યું છે દાડે મુદે છે ને એટલે એને હંતાડતા પર આવી છે. પણ આ છે ને ઓન ટોકાને મારે ભાગ પડાવવાનો છે. હાલ પહેલથી કહેવાનું ના કે આપણે કે ભાઈ આપણે કે જમીનના પૈસા જેટલા આવ્યા છે. ઓએ એમ આપણે પેલું ફોર્મ ભરી દેના પૈસા નાખશા કોઈ. હા એમ કહેવાનું. ચાલો ઓય હાદું હમણાં હાલ મન નામ નથી લેજો. ના ના તમારું નામ નહીં મન સાવ કરશો. ના ના એટલે તમારું નામ શું કે મારે શું લેવું પડે? તો શું કહેવાય તમે વળી કોઈ ગુસ્સામાં લઈ રહ્યો વળી એ વાત આ કોઈ નક્કી ના કહેવાય એમ તો. પણ એમ નહીં તો તમે થોડા હાદું પછી આવજો. પણ હાલ છે આવું જ રોકી એમ તો બેઠો હાલ તો ઘડી વાર તો હું અમે કે રાત જાતી નહીં ગાલ એટલે આપણે બે ને હું ફોન કરી હાદું ફોન કરો પેલા આવી મૂકું એને એમ કહેજો કે આપણે કે હગી ફળ્યું લાવી તુરેની કે આપણે કે ભાગ પાડવા છે એમ કઈ આ બોલાવજો તો આવશે નકર નહીં આવી પાછા. વાત કરો ભાઈ તારે તો કોઈ મગજ છે યાર. તો યાર મગજ તો વાપરવું. અને આ તો છે ને ફળિયાના લેટવા છે હમણાં તરત ઉડીને આવશે યાર પાછા. ઓય હા તો બોલાવો ફટાફટ. ઓય બોલેડી ફોન કરી નાખો. સારું કરો ફોન કરી નાખો આવેરા ફટાફટ કરો. હું કીધું એમ કહેજો પાછો. અરે બાબુ ઉપાડી કહેવાય ને ઊંઘી ના જ્યાં હોય ત્યારે હમણાં ખબર છે કે ચેન્જી હમણાં વાહો જવાના જ છે એટલે ના ઊંઘી જ જાય છે બરાબર ફોન નહીં ઉપાડતા. હલો એટલે ધનજીભાઈ ક્યાં છો? એટલે પણ ભાઈ હું દોઢું જેમ બોલો છો?
ઘેર મંજે આવી જા તો પણ મોટા ભાઈને આવીને વાત કરો રે તમારે કશી કરું ગયા તને કંટાળ જાય આખા દાડે મગજ કઈ ગયા હતા મગજ થઈ ગયા હવે આગે પેલા મેઠાજી ફળિયું પકડાઈ છે આપણા બદલે કે હવે કુંડી હું આવ્યો ને તે મને ઘેર આવી હતી હા પણ હું કુંડી લઈને આવ્યો બધા કુંડી ભેગા થા હોજ ના કેને પડી હતી તુરે નહીં આપણે દીરો ને હોય તો હું આવું લેવા તો મારો દારૂ મુકા જવાય ને એટલે મૂકવાસ નહીં મારી વાત સાંભળો હા તમે પેલા લાલજી ને ખેમજી બે જણા લઈને આવજો લઈને આવું એને હોય એટલે આપણે ત્રણ ભાગ પાડી નાખ 4 જણા હા રડ આવું ફટાફટ જ ને બા હું તો બાપીને ખાઈ જાય એકલો બા અંતર તો ના પર આટલી કાઢવા રાખજો હવે તમે વિશ્વાના કરા ખોટો હું ફોન જ કર્યો છે ફટાફટ આવો ને હું હાંતાડી પડી ના ના આવો ફટાફટ પેલા બે જણા લઈને આવજો બા હારું હારું એમ તો ક્યાં બોલી ભાણશું તો લેટવાસી ફળી જણા જબરાઈ રહ્યા માં એ તમને શું કે હંતાડજો મારી અને હીરા પૈસા અડધોડ જ ખાઈ ગયો મારે 3 જણા ઓય બાર ખાઈ ગયા મને તો કીધું નથી તો એવા સી મોણસું આવ્યા પાછા આવવાનું ઉપર હું વિશ્વાસ કેટલો કરું છું બાહો હારો કહેવાય આ શિયાળામાં ફળિયું બોન રાશી છે લઈને જતી રહ્યો ફટાફટ આજ દો આ ધજી તો એકલા ઉપડ્યા છે એટલે હેડો પરા તારી એમ તો એકલા ખબર હતો તો ફળિયો ફોન કર્યો તો ફળી યાર મારો નહીં ફળી શિયાળા ચી પાયો ખર બાફીને ખન તો મજા આવી જાય પણ અમારા હાથ કરા તમે રહેતા નહીં તો આબુ પડે કેમજી કીધું ના કીધું ખેમજીને ફોન કરે બધાને ફોન કરે આવી આગળ કીધું એમ હોય કેવું પડે કે મારા તો એવું પણ ના એ ઋષિ બળે આપણે ફળી એકલા થોડું ખાવાનું હોય પછી ઋષિ બળે ભાઈ હા તો હું તમારે ફોન કરે ફોન ના કરું જેમ ના કરો લા ઉભા રાખ ને મને ના પેલો ભાઈ ગોળો વેટાઈ જશે કોટામાં બેટા તા ના લા શાડુ બંગર નહીં બેઠો તમે હું શું ખાય તમારે કોઈ વાઈટ છે નહીં તમારે જો હવે અમે ઢોરણ નાસી નાખી તો છોડી મેકી ગઈ અમે તો કોઈ છોડી મૂકતા નહીં તમારે જેમ ઢોર છોડી મૂકો પેલા આપણા ભાઈ ઠરી જાય આપણે તો કેટલું રખાવ કરે એ તો હકન ઠરતા એ તો બરાબર છે શું બરોબર બાપડાને કહેતા નહીં ફળી લઈને આવ્યા એમ તો કહેતા નહીં હજી એની થોડા લાવી છે એટલે મેઠાજી પકાડી છે લઈને તો હીરા કે મૂળ તો હીરા લઈને આવ્યા કે લઈને તો આવી છે અમુક પકડાય છે લઈને આવ્યા છે એમાં યા અડધી દિન ડૂસી કાઢી મીજી છે ફળી તો બીજી વાત ખબર પડી જાય છી પૈસા એ પૈસા વાત ના કરો ને આપણે કોઈ તો ગોડા છે અડધું મગજ આ તો કોઈ બાપી ખાવીશ મારતો 3 જણા હા ટોકે બેહવા જાવ હા બધા મોં પડું છે ના ના ટોકું છે ભાગવું એટલે બધા બેસી છે કે એટલે બેહવા જશે લેવડ તમે બેહવા બોલો અમારા અમાર ભાઈ આજ ફોન કરીને બધા ભાઈ ફળી લેટવા ફળિયું ખાવા આલો ખબર હોય છે ફળિયું હતી કેમ ભાઈ આ ફળિયું ખાવા લે અમાર ભાઈ તો બોલાવા કે ફરી ગયા આ તો ખાલી છે પ્લાન હતો તમે બોલાવાનું હોય એવું છે ઓડી બોલાવાનું દાડ ના આવતરા તમે કદી રાત ના હોય ઓટો મારવા આવો છો ઓટો મારો તો નહીં એટલા ચરતા ઊંઘો છો અમારો ભાઈ ઊંઘેવાનો ઓટો મારવાનો હોય ફળી લેટવા ફળી લાવ કે પડી ફળી મમ્મી બે જણા બાપીને ખાઈ ગયા ભેમાજીને બે એટલે પાગમાં બા ફળ્યા એટલે પાગમાં લાવો બા પાક છે પહેલી તો મારી વાત સાંભળો તો મારા છે ડગો કેટલો મોટો કર્યો કોડો હવે તમારા શું દગો કર્યો કો દગો ન કર્યો એ વાત મેં કહો ફળી લાગ માં દારૂ બાફીને ખાવા થાય દસા કે મોટું હું શું કહું આપણે ફોરમ પાસ્યું એના પૈસા આવી ગયા ક્યાં પૈસા ફોરમ ભર્યું ને તો આપણે ક્યાં ભર્યું લાલજી ઉભા તમે આજ પૈસા છે ને ઉપાડે તો 35,000 હું બેંકમાં ઉભા તારી કે ઉપાડે હે યાર ઉપાડ્યા છે તમે ત્રણ ભેજ ભેળા હતા પેલે એમ નહીં ફોરમ પૈસા આ 35,000 હું આજ ગયો તો અને આ ભાઈ હાલી પૈસા રે ઉપાડ્યો છે તમારી જમીન અને હાલ કીધું કે ત્રણ ભાઈ ભેગા ત્રણ ભાઈ ભેગા છો કે પૈસા ઉપાડે જતા તો પણ ત્રણ ભાઈ તો અમે તો એરંડા ઉપાડે મરી ગયા અમે તો જેટલું કામ કરી પૈસા ઉપાડે તમે તો આયા 35,000 ઉપાડે એરંડા જી મકા વેના ઓ તો હું જેઠે હમણાં ઉપાડવા જ કોઈ નહીં વેના તમે એરંડા તો મજૂરી ના કર્યા કે તો અમે ત્રણ ભાઈ બે મજૂર કર્યા અને એ પા સ્પેશિયલ ત્રણ ગાડી કરીને આ સ્પેશિયલ ગાડી તો મને ખબર હતી આ રાસને પૈસા તો ભાડે ને તો ગોડા થી આખા પણ એમ નહીં આ કે પૈસા ન ઉપાડ્યા તો પેલા કડવાજીને પૈસા છે ને આલ્યા અને હવે આ કડવાજી ફોન કર્યો તો. કહેતા હતા ના આ પેલા ભેગા જ હતા આ કે પૈસા આલ્યા છે કે કડવાજી કરજો ફોન પૈસા વાળું કીધું તો તમારે કહેવાય ક્યાં બની તો હું કહેતો તો હીરો લાવવાનું ક્યાં દે રે ભાઈ હું કીધા કે ચાલો ક્યાં એલા 10,000 પગાર તો અમારી ભાગ નહીં હાલતા તમે ચાંજે પૂછો મહિના મેં 500 વાપરા અલે મને જી આલે દે ભાઈ ભાઈ ના લડો રે ભાઈ ને પેલા ફોટની તને ખાઈ જશે ચાલે કે મને પૈસા ખબર નહીં તમે 10,000 ની ખબર નહીં ભાગ લાવો બા મને ખબર નહીં કાગજ પાડી દે એના કરે પછી ઝઘડા જ પાંચના પાડવો તો કોઈ લીધું નહીં ના મી તો તમે ખોજ છો કે પૈસા તો પડી શું કાઢો ટોકાના પૈસા આવતા નથી પૈસા મને ખબર છે પાછું
અમને કહેતો નહીં 10,000 પગાર આવે સોન ખાઈ જશો પછી હાલ તેમ કહેજો ખાતો રાતનો તો પગાર છે બીજો પગાર 10,000 આવે. તમારા પગાર મેં કોઈ સાઈડમાં મારા પેલા 35,000 રૂપિયા માર ભાગવા નહીં લાવડો તમે 25,000 તો પેલા વ્યાજ વાળા હતી આ લીધા તઈ નડોની દેખાય નહીં પૈસા મારા તો પેલા પૈસા લાવો તમે મારા વાત કરો પહેલા ટકાની ગણતરી કરો પૈસા લાવો તમે વાત કરો પૈસા નહીં આવતા એટલે મારા પૈસા નહીં આવતા પૈસા નહીં આવતા ભાઈના પૈસા ખોય આલે આ ખાવગડા સીલા બાવડે પેલો ખાલી ભાઈ બાપડો ઢાઢ ઠરી જાય હોય. ભાઈનો પૈસા રૂપિયા ના મન રાખું છું ને કિક્કી થાપે તમારા દોત પડતા કરી લાજી તમે આ મોટું મોટું જણા મારા તમે ત્રણ જણા એક્ટિંગ ના કરો મારા પૈસા એટલે ચૂપચાપ ભાઈ આપણે મોટો છે આ ચાલ ના કર રહા હે કે તમારે- બાપડો આશીર્વાદ ઠરી જાય છે અને તમે ઘરમાં પડ્યા રહો છો આ છે ભાગડી મન રાખો ને કિક્કી થાપે ગળા જીવન દોત ભાઈના પૈસા આલ દેતા હોય તો પેલા પોતરી જતે મેકલા લઈને બેહી જતા રહી પોતરી ભર્યા મેઠાજી ને જેને માગતું ક્યાં નહીં તમે કરી તમે કર્યું માગતું માગતું હવે અમે તમારું કરી શું દીધું. થાય પાછો માગતું તમે કરી બધું બધું કર્યું છે બધું તમે જ કરાવ્યું છે ઈ તો આલ એ બધું દેવાનું. મેકો. આ રાશિ નહીં હા પણ મનમાં આવે છે ને કે પૈસા આ રહ્યા તમે ભર્યા પેલું કર્યું એટલે હવે સારા ખાલી મારે ચૂપચાપ થોડી વાર વાપરો છે હવે તમે વાપરો હા ભાઈ બધાને ભેગા કરીને ચાપોટો ઓ એ જ કરું તમે એમ નહીં તમે પેલા છે પેલા કડવાજીને તમે ઉધાર કર્યું હતું કે માગતું કર્યું હતું હોય. કે એ તમારે લીધા મેં કડવાજીને પૈસા ભર્યા 35,000 રૂપિયા તો કડવાજી તો આલ દે સીધા તો ઉતાર થવું પડે પણ તમારે ફોન કરતા હતા ઇજ્જત અમારે જાતી હતી તમારી ઇજ્જત જાતી તો ઊંઘી જાવ છો ઘરમાં જઈને. યાદ છે કે હા, ઈ બધી હાચી વાત પણ તમે પગાર મને તેમ ના આલ્યો અડધો. ચિયો પણ પગાર પેલો 10,000 તમને આવ્યો, 10,000 આલે ને. 2500 થાય એક ભાગમાં પછી હા, પણ તો? આ ચેન્જિંગ છે ને મહિને મહિને 1,000 રૂપિયા વાપરવાનું છે. આ ચાલી ક્યાં આલે મને 1000 રૂપિયા? ઘરના પૈસા આલે છે તો. મને એક રૂપિયો ના આવે તો વાળો લાલજી તમને કહી દઉં છું ત્રણ ભાઈઓના જ 10,000 કહી દો ચાર ભાઈઓને 2500 ના આવે લાડો મુઈરા પૈસા લો પેલા 35,000 ભરાય ને એ હોય ને આલો હેડો પગાર 35,000 3500 હા 35,000 આલો લાવો હેડો હા તો 35,000 ચાર ભાઈ ભાઈ કેટલા આવે લાલજી આ મારી આ 35,000 રૂપિયા આયા કે ના આયા આર્ટિકા નતા તો જુઠ્ઠું છે બોલ્યા મારો હાસી હા પણ આ મોટા ભાઈ તમે જુઠ્ઠું બોલ્યા કે આવું ચીટિંગ કરી નાખ્યું છે પણ આ ધનજી લઈ બેસી ગયો બધા પૈસા ધનજી લઈ બેડા પણ પૈસા એટલે તમારા મને માગતું ભરીશ, માગતું ભરીશ. ભાઈ વાત તો બળો મને તો સહી કરતા બેંકમાં આવડતું નહીં એમ નહીં તમે ગમે તે કર્યું એમાં મારા પૈસા હતા 20,000 રૂપિયો તમારા ત્રણ ભાઈ ના જતા કે અમારા નતા. તમે ગમે તે કરો મારા પૈસા આપજો. અમારા નતા હોય ને એકલા ના જતા એ તમે ગમે તે કરો મારા પૈસા તમે તારા આલો મારા પૈસા શું તમે છે ને ટક્કર જ મારો તાકા ને ઓય. ચાલો મારા ઉપર પૈસા લઈ મોટા છે ને એટલે મન રાખો બા. મોટા ભાઈ જન તું હું તને ના પાડું મોટા ભાઈ મારે ઓંચો માંચો હમ પતો તને માગ. એ પ્લાન થી ઓનાથી આજ તો પાછી ભાગ પડાવે પડાવાય ઓએ પેલા ગરીબ માણસ છે અને એનો પૈસા ખોય ના ખોય હા એટલે પેલા ને ભાગ મળી રાખે લે સંજી તારો વકીલ લડાજો ભાઈ ભાઈ બાત નતો એટલે પૈસા નાખો પૈસા વગી નાખો મારા પૈસા જો ઓય કીધું તું કે મારા પૈસા જો મારા પૈસા જો કીધું તું મારા પૈસા જો તમને કીધું મારા કીધું નથી કે મારા પૈસા તો મારા પૈસા જો મોટા ભાઈ મારે ના પાડું ને તું લા મારા ભાગ ને હાલતો પૈસા ભાગ ને હાલતો મારા. મારા પૈસા તો મારા પૈસા બસ જઈ સહી કરાય કરી સહી ભાઈ ના પાડું મોટા ભાઈ ના રે બાપરો આશીર્વાદ મરી જાય મારે ભાઈ મારી પાઘડી પડી છે હેડો પેલા માઈ નો ચેડો હેડો ભાઈઓ ઝઘડો યાર આવું કરે તમારે ના ઝઘડા યાર આખો દાડી યાર આ છે ભાગડી માં રાખતો દો ભાગડી માં રાખી તારા કારણે વળ્યું છે તારા કારણે વળ્યું 35,000 રૂપિયા ના ભર્યા તમે બધું થોત 35,000 ના ભર્યા બધું થોત સાઈડમાં હતો આ તંજીના લીધે બધું આવું ઓળ્યું છે તમારે છે ને ભાઈના પૈસા ના ખોય પણ નતા ખાધા અમે તો ભાઈના પૈસા મારા પૈસા જોશી પાડો એ તમે નાલ દેહી પણ પૈસા મળી જાય લાલજી કો માફેરી પાછું ઝઘડો ના સારો લાગે યાર પણ મેં ઝઘડો નહીં કરતા પા ધનજી ને બધા પૈસા વ્યવહાર રાખી ગયા મને તો સહી કરતા બેંક માં નહીં આવડતી લઈ ગયા શેના પૈસા મને ધનજી કીધું ના પાછું
તમારે કેવું તમને મહિનામાં જ છો આ તો ખાલી હવે પેલું બધું ફૂલ ઓમ પોલ ખુલ્યો છે એટલે બધું પેલું કરો છો બધી વાત કીધી હતી એને કે આપણે પેલા ચેન્જન આલવાના 1 રૂપિયો 35,000 ને પેલા લઈને કડવા જઈને આલવા પારા બધા એમ કહેતા હતા હીરા નાખી દીધું એની તો મારા છે ને મારા પૈસા જોઈ મારા ભાગના ના કે હું ખેતરમાં પગ નહીં મેકાડી સુકીન શટ વાત છે જ્યારે પૈસા હોય તો મારા ખેતરમાં આવજો આજુબાજુ ખેતર મારું હોય આ પગાર લ્યો હવે મારી વાત સાંભળો જ્યારે પૈસા આવજો ને તો હું ખેતરમાં વાબાડ્યો ને નહીં વાબાડ્યો હોય મને પગારની ખબર નથી આ તમે સહી કરી તેમ જ આવું છે ને કે તો આવું તમને ખબર ભાઈ ભાઈ આ પૈસા ઉપાડવા હવે સહી કરી છે ને ભૂગો હવે ખેતરમાં નહીં વાબાડ્યો આ ટકા પાણી નહીં વાબાડ્યું ઓય તે ફેહાજ માટે કટકમ હવે એક ના તો ટોટે ભાજી ના જીવ હોય કટકા હરિયાળી બેરિયાળી વાય ને હો ભાગ માં હવે કોઈ નામ પૈસા આલીને એટલે ભાગ આલવાનો નથી આલવાનો તો તારો ઘરે હાથ આ તમારા કારણે હોળી બધી છે ચેડિયા આવતા ને ભાજી નાખ્યું હમણાં પાસે તમારું હમણાં વહીન જો આ તમારી હોળી તમારી કારણે એટલે હવે લઈ જા ને કે હમણાં આખો માર ખાઈને પડશે હમણાં ભાજેલા પડ્યા ઓના કારણે બધું હોળી પેલા બે જણા હેડી દેજો ના ભાજેલા પડ્યા છું એને તમારે લીધે હોળી બધી ધંધીલ ડેમ છે બધું તમે આખું ઉઈસીને જતા રહો આસી પેલા અમારા ધંધીલ બધું બખા